વાડીએ આજે થોડોક કામમાં વ્યસ્ત હતો હું ભાઈ, એટલે सॉरी। हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो कैसे हो आप सभी लोग? ठीक हो, ठीक ही होंगे, क्योंकि अभी मैंने वीडियो स्टार्ट कर दिया है ना, तो आप ठीक हो जाओगे। वो तो पता है मेरा वीडियो आपको अच्छा नहीं लगता, लेकिन वीडियो तो मैं बनाऊंगी। और देखो यहाँ पे पंखी पंखी आज है ना, पूरा दिन इतनी चकलियाँ सुबह से आई थी ना कि पूछो मत, ढेर सारी। फिर मैंने वीडियो टाइम नहीं था। देखो आज धूप बढ़िया निकल गया है और अभी 12 बज चुके हैं। 12 बजे मैंने व्लॉग स्टार्ट कर दिया है और ठंड भी है थोड़ी थोड़ी। और किचन तो देखो गंदा गंदा। तो अभी सुबह का काम थोड़ा सा रह गया है, इसीलिए पहले खाना पका लेते हैं। खाने में तो पता नहीं है क्या होगा, चलो देख लेते हैं खाने में क्या है। देखो हरी धनिया કેટલા મસ્ત છે આ ધાણા। તો વધારે આપણે વાર નહીં લગાડીએ ને ફટાફટ રીંગણા અને નીકળો બહાર, જે આવ્યું હોય। તો સરસ મજાના ચટણી માટે આવી ગયા છે રીંગણા અને કોથમીર। તો જલ્દી જલ્દી ચાલો આપણે ફટાફટ કરી નાખીએ રસોઈ। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। બપોર પછી જાશું આપણે વાડીએ, કારણ કે આજ મારી ગાડી આવી જાય ને તો ગાડી ચલાવી અને લઈને મારે। હાય ગાઈસ, શું કરો છો? સરસ રીંગણાનું શાક થઈ ગયું, પછી ગ્રીન ચટણી બનાવી અને હવે છે ને ફટાફટ ભાખરી બનાવી નાખું। આજે બાજરાનો લોટ દળવાનો છે અને રોટલી બનાવવાની। રોટલી કરતાં ભાખરી આમે મીઠી લાગે, એટલે માટે આપણે જો ભાખરી કરવા માંડ્યા છે। ફટાફટ હવે કરી નાખીએ રસોઈ। શિયાળાની ભૂખે એટલી બધી લાગે ને કે એમ થાય કે જલ્દી જલ્દી જમી લઈએ। તો ફટાફટ બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો આજે, કારણ કે આજનો દિવસ આપણો કેવો રહે છે કેવો નહીં એ તો મને ખબર નથી। વાડીએ બારે જવાની ઈચ્છા છે, વાડીએ જવું છે આપણે। નાવા ધોવાનું ને કામમાંથી જ નવરા નથી થતા સાચે। ચાલો વિડીયોમાં બન્યા રહેજો તમે, આગળ આગળ મળીએ છીએ આપણે, બરાબર ને? કારણ કે અત્યારે 1:45 થઈ। તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને જો આપણે આરામ તો કર્યો નથી હો। જો 3 વાગી ગયા અને સરસ વાતાવરણ છે અને મારે આવવાના છે ગેસ્ટ, કારણ કે મારા ભાઈ ને ભાભી આવ્યા છે કંકોત્રી આપવા માટે। અત્યારે હાલમાં એ લોકો મારા ભાઈના ઘરે છે, ત્યાં એમને ભોજન લેવાનું હતું, એટલે પછી કંકોત્રી આપવા માટે આવે છે। અને ટૂંક સમયમાં જનોઈમાં આપણે જવાનું થશે, કારણ કે મારા ભત્રીજાની જનોઈ છે, જનોઈની કંકોત્રી દેવા માટે આવ્યા। તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો। આપણે જોઈએ હજી કોણ આવ્યું છે, ખ્યાલ નથી। શું બાકી તમે લોકો તડકામાં અનાજ ચકલા જો
ગાઈસ તો ફાઇનલી આપણે જો વાડીએ પહોંચી ગયા છે અને આમ છે ને પાણી ચાલુ છે. હાલો એક બે પાવડા પાણી વાળી લઈએ, નહીં તો આ બધા ખીજાશે. હો જો કેવું પાણી આ જાય છે નદીમાં. જો આહા હા, ધોધમ ધોધ. કા નાકા મળ્યો, નાકા કાં દોડવા માંડ્યો લે ઈ કે નાકા મળેલા જ છે. જો અત્યારે પાણી વળે છે, પાણી. ઈ બાપા, તો ગાઈઝ આપણે જો મહેમાન આવ્યા હતા ને, મહેમાન ઘરે આવ્યા, પછી વાડીએ આવ્યા ને મહેમાન છે ને જતા રહ્યા. કારણ કે અમુક માણસોને છે ને વ્લોગમાં આવું ન ગમતું હોય એટલે આપણે કંઈ વિડીયો ઉતાર્યો નથી એમનો, અને એ લોકો જતા રહ્યા છે. ને ફાઇનલી આપણે તો આવી ગયા છીએ, કારણ કે આપણું સવાર પણ વિડીયોની સાથે થાય છે મારું, અને રાતે સુવાનું પણ વિડીયો સાથે થાય છે. એટલે વિડીયો ही सब कुछ है मेरा. તો જો પાણી પીવું છે તો શું આમાં પીએ કે ન પીએ એવું થાય છે. કેમ આવું સ્વાદ આવે છે? દવા બવા નહીં નાખી હોય ને? આ મજા જ કંઈક અલગ છે વાડીની. પાવડા જોઈએ જો ગાઈસ, આ છે ને પાવડો છે જેનાથી આપણે પાણી વાળતા હોય ને એ પાવડો હોય એકદમ સરસ, જો ધારવાળો. કારણ કે આ પાવડો છે ને, આ પાવડો છે ને ગાઈસ, જ્યારે પાણીમાં જાય ને ત્યારે અત્યારે ઉપડી ગયો છે. પાણીમાં આ પાવડો હાલે એટલે 1 મણનો વજન થાય આ પાવડામાં. એક દિવસ મેં પાણી વાળ્યું હતું, મને ખબર છે, 1 મણ થઈ ગયો હતો. હા, પાણીનો પાવડો મારો. બાંધે કપાર કરવાનો છે એમ? હા, શું વાત છે. પાવડાનો 1 મણનો વજન કેમ થાય? ઈ પાવડો હળવો થોડો એમાં હાલે. નાખો હજી પાણી જાય છે ઉપરથી. એ બહારથી ધોઈ લાવવાનું, બહારથી ન લેવાનું, ત્યાંથી તો એમ. રેડી નહીં જો રખું નથી થાય પાણી. જો તો બહુ થઈ ગઈ. હવે એના મળશે. હા લ્યો, હવે રેડી. આવડું કે નહીં? રેડી. હજી જાય. હા બસ લ્યો, રેડી. કેમ બાકી? રેડી. આવડું ને? હા આવડી ગયું. હવે ફાર્મે બારમે રાખીએ. હા. દેવાની જમીન તમારે? હા બોલો વીઘાનું ફાર્મ બોલો. હમણાં કાંઈ નહીં, આ લગન પૂરતી પાણી વાળી ગયો. હા તો કેટલું વાળવાનું કયો ને? બસ આ ડુંગળી પાવાની, જાહેર પાવાની ને સીણ્યા પાવાના. કાંઈ વાંધો નહીં. દાડી કેટલી? દાડી ખાઈ પીને મજા કરવાની. જો ટીપુય પાણી નો જાય હો. જો આપણે ખાઈ પીને મજા કરવાની. દાડી શું હોય ને? જો પાણી નો જાય. આવડી ગયું ને? થોડોક શ્વાસ ચડી ગયો એનું. એ તો આ ખેલું પાવડો છે ને પાણીમાં 1 મણનો થાય. કેટલાનો? બાકી તો હળવો જ રહે છે. આવું છે, આવડી ગયું. હવે કઈ ખેતી કરવી કઈ હેલી જ છે. નો જાય. જો થોડોક ત્રાહો બાંગો થયો ને માવા, એ કંઈક માવાનું માપ હોય કે નહીં? માવા તો જોઈએ. હું માં કંઈક ચા તમે એમને લઈ આવો છો, દૂધ લાવતા નહીં. હા પણ દૂધ મેં કીધું ને અહીંયા ઓલી ભેંસ બાંધી તો લઈ આવો છો. અહીંયા ઓલા ફરજે જો ઓલા છોકરા વાયલા છે ને, આમ આખો દી વાડીએ રહી પણ એક ટીપું દૂધ નો રાખે.
તમે આમ 300 પાવડો રાખો ને એટલે જો ઓહો પૂરી મારે ધૂળે ન આવે લ્યો તમારે 4 પાવડા થયા 4 પાવડામાં જ નાખવું થઈ ગયું પેક પાણી ગયું આમ સીધું જો જાય તો જો પાણીનું ક્યારા ચાલુ થઈ ગયા ને માંડવી બહુ પડી છે આમાં તો સિંગ એટલી બધી છે ને હા બધું ખવાય ને આમાં દવા બવા નથી ને કાંઈ છે સવારમાં કીધું હોત તો આવે તો ખેતી તો ગાઈસ જો હવે બહુ કડકડી માંડવી આ લોકો આટલા બધા બેદરકાર ખેડૂત છે ને તો બહુ ફાલ તૂટી ગયો કેમ આવું કામ કર્યું તમે વરસાદ બહુ હતો ને ટ્રેક્ટર ભરી ભરીને વીણી તોય એટલી પડી છે કાલ સવારમાંથી માંડવી વીણા હજી આ 10 ક્યારા બાકી છે તો તમારે વીણવી હોય તો આવજો ના નહીં પાડે જેને જોતી એને વીણવા દેશો ને ગમે એને વીણવી તો આવો જો થેલા ને થેલા ભરાઈ જાય જો હું ઘરે પહોંચી ગઈ છું આજે તો છે ને મારી ગાડી આવી ગઈ ને એટલે હું બહુ ખુશ છું લાઈટ કરીએ પહેલાં તો કારણ કે મારી ગાડી મને બહુ પ્રિય હતી અને એમાંય હવે હાથ પગ આવી ગયા મારા શરીરમાં એવું લાગવા માંડ્યું અત્યાર સુધી હું હાથ પગ વગરની હતી તો ચાલો આગળ મળીએ છીએ અને હજી થોડુંક મોબાઈલમાં એડિટિંગ પણ હજી બાકી રહી ગયું છે એક વિડીયોનું તો એડિટિંગ કરવા માટે પણ બેસવાનું છે ગાઈસ તો ચાલો વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો આગળ શું થાય છે ભૂખ નહીં લાગી હે આજ પહેલાં તો એ કહો કે આજ વાડીએ તમે ટાઈમ કેમ ન આપ્યો મને વાડીએ આજે થોડોક કામમાં વ્યસ્ત હતો હું ભાઈ એટલે સોરી તો તમે વાડીમાં કાંઈ વિડીયોમાં આવ્યા નહીં હું થોડો કામમાં મેં પાણી વાળ્યું કેટલી કલાક પાણી શું વાત કરો લો વાહ કાલનો બ્લોગ જોઈ લેજો મોના જસુ બ્લોગ શું વાત કરો છો ડુંગળીમાં ઘડી ઢંડ ભાગ ઓહો તો હવે મારા 100 વીઘામાંથી 200 વીઘા થઈ જવાની મારી દીકરી સીધી હોય ને અરે પણ હવે તો તમે પાણી વાળવાનું ચાલુ કર્યું હોય હા તો પછી એમાં કઈ સવાલ જ નથી ને. હા પાવડો પણ થોડોક વજન વાળો થઈ ગયો પાવડો વજન વાળો ન હોય ડોહી ગારો આવે ને એ વજન વાળો હોય પાવડાનું વજન કેમ વધે આમ એ તો પાયકા હાથમાં જ કોદાળી હારી લાગે તો એ તો પછી મેં આજ તો પાણી વાળ્યું એમ તો થોડું જાજુ ડુંગળી પલ્લી ગઈ બધી એમ પલ્લી હું ગયો પલ્લી નો ગયો પી ગયો એમ કહેવાય. પી ગઈ એમ કેવાય કે પલ્લી ગઈ એમ ડુંગળીને પાણી પાઈ દીધું પાઈ દીધું હા અને એ ડુંગળીનું નાકું મેળવ્યું હોય અને પછી વહી ગયું હોય પાણી એટલે પછી એને કહેવાય કે ડુંગળી પી ગઈ હા એવું આવડે નહીં એમાં હું બહુ જમીનું તો બહુ હતી દાન થઈ ગયું ને પછી ભૂલાઈ ગયું બધું ખમા કરો ખમા કરો ખમા કરો બાપા ખમા કરો એટલે આજે મેં કીધું કેમ જશું આજ છે ને ગઈશ જશું હાથમાં આવ્યા જ નથી આખો દિવસ સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા તો હવે અત્યારે તો પછી હાથમાં આવી ગયા છે અને મને કે તું વાડી આવજે ઈ કે એટલે પાણી વાળવા જ બોલાવી હતી હે ને યસ હો અને પોતે મહેમાનમાં રહ્યા મારા મહેમાનમાં કોણ આવ્યું હતું આજે આજે રાજુલાથી મહેમાન આવ્યા હતા ને મારો સાળો આવ્યો હતો પછી આમંત્રણ દેવા કંકોત્રી વાંચી તમે કંકોત્રી તો મેં વાંચી લીધી જનોઈને કંકોત્રી દેવા માટે આવ્યા હતા આજે મહેમાન તો પછી મહેમાન છે ને સ્પેશિયલ એમને આમંત્રણ દેવા માટે ઘરેથી ડાયરેક્ટ અમે વાડી વહી ગયા એટલે એવું છે આજે ગાડી